છે તો જે લખેલું છે ને ઉસી જાય છે. હંમેશા આપણે મીણબત્તીથી કાગળની સળગાય તો સળગી જાય છે, પરંતુ આમાં સળગતી નથી, પાણી ગરમ થાય છે. કારણ કે છે ને મીણબત્તીમાંથી ઉત્પન્ન થતી ગરમી કાગળ નથી લેતી અને પાણીને દઈ દે છે, તેથી પાણી ગરમ થાય છે. આ અમે ઘરનું એક મોડેલ બનાવ્યું છે જેમાં ચેકડેમમાં પાણી હોય અને તે છોડવામાં આવે તો તેમાંથી ફોર્સ હોય તો નીચે ટર્બાઇન રાખવાથી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. જાદુ લીંબુ છે એમાંથી હું છે ને રેડ કલરનો દોરો પસાર કરું છું ને તો હવે દોરો બારે નીકળશે ને તો બ્લેક કલરનો થઈ જશે. સાઇટ્રિક એસિડ નામનું ઘટક હોય છે તે એસિડ બોટલના દોરાને રેડ હોય તો બ્લેક કરી નાખે કેમ કે એનું રંગ પરિવર્તન થાય છે. આ એક સાકરનો ટુકડો છે, તેને આગ ઉપર રાખવાથી તે ગરમ થાય છે, સળગતો નથી. આ છે ને મંત્રેલી રાખ છે, તેની અંદર સાકરના ટુકડાને એકદમ હલાવવાથી તે છે ને સળગી ઉઠે છે આગમાં લઈ જાય. મારું નામ યાદવ હર્ષ છે અને કોટક સેલ્ફ ફાઇનાન્સમાં આજે અલગ અલગ પ્રોજેક્ટ અને સાયન્સ વિશે મેળો થયો છે. એટલે સાયન્સ ફેર જેમ સમજી શકો. આજે મેં આપણા શરીરમાં થતા એસિડિક ગુણધર્મો વિશે તમને કહીશ. આપણે જે રોજબરોજની જિંદગીમાં પીએ છીએ કોલ્ડ ડ્રિંક, એ આપણા શરીર માટે કેટલા હાનિકારક છે તમને. આ કોલ્ડ ડ્રિંક્સમાં 45 કે 50% એસિડ હોય છે, જે ભૂરા લાઇટમાં કચરાને લાલ બનાવે છે. અને ગમે તે આપણા શરીરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, એટલે કે મંદ HCl, એને અને આ બે શરીરમાં ભેગા થાય તો ભવિષ્યમાં એસિડિટી થવાનું ભય રહે છે. આવી રીતના મેં આજે જાદુ પણ કરેલું છે કે એકમાં બોરીએ તો લાલ બને, એકમાં બોરીએ તો પણ લાલ બને. મેં પાણી આને દર્શાવ્યું છે, પાણીમાં બોરો તો પણ તે લાલ બનશે. મારું નામ ગોબલ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. કોટક સેલ્ફ ફાઇનાન્સમાં અભ્યાસ કરું છું. આ બધા લોનના પ્રકાર છે. આ બધી લોન છે, હોમ લોન છે, પર્સનલ લોન છે, 2 વ્હીલર લોન છે, ગોલ્ડ લોન છે, એજ્યુકેશન લોન છે, ઓટો લોન છે, બિઝનેસ લોન છે, કોમર્શિયલ વ્હીકલ લોન છે, એગ્રીકલ્ચર લોન છે, વર્કિંગ કેપિટલ લોન છે, ટર્મ લોન છે અને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી છે. આ બેંકનું મોડલ તૈયાર કરેલ છે. ઉપરાંત બીજા અન્ય પ્રોજેક્ટ પણ અમે લોકોએ તૈયાર કરેલા છે. કોટક સેલ્ફ ફાઇનાન્સ વતી બધા જ જોનાર મિત્રોનું સ્વાગત કરું છું. આજે અમે અહીં એક સુંદર મજાના વિજ્ઞાન મેળા સાથે ગમ્મત મેળાનું આયોજન કરેલું છે. આપ સૌ દરેક બાબતો પર એક વખત નજર નાખજો અને સાથે સાથે જ્ઞાન પણ મેળવી શકશો. જે કાંઈ સુંદર દેખાય છે એમાં બધા જ વિદ્યાર્થીઓનો જ ફક્ત ફાળો છે. કોટક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં આજરોજ જે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે તે દરમિયાન ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ સાથે સાથે 11-12 કોમર્સના વિદ્યાર્થીઓને સાથ સહકાર સારો છે. કોમર્સના વિદ્યાર્થીઓએ ચાર્ટ્સ ઉપરાંત બેંક જેનું લાઈવ મોડેલ રજૂ કરેલ છે. વિજ્ઞાનના પ્રોજેક્ટ્સમાં સ્પેસિફિકલી વૈજ્ઞાનિક જાદુ પ્રયોગો કે જે ખાસ કરીને જાદુ પ્રયોગો તરીકે પ્રખ્યાત હોય પણ હકીકતમાં તેમાં કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું હોય છે. તે વૈજ્ઞાનિક કારણ દર્શાવતા પ્રયોગો રજૂ કરેલ છે, જેમાં પાણીમાં આગ લગાવી, કાગળના બોક્સમાં પાણી ગરમ કરવું, ઉપરાંત ઘણા બધા એવા પ્રયોગો છે. એ ઉપરાંત માનવ શરીરના વિવિધ તંત્રો એના વિશેના લાઈવ એનિમેટેડ મોડેલ્સ છે જે LCD પ્રોજેક્ટ દ્વારા રજૂ કરવામાં આવેલ છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ગેમ ઝોન રાખેલ છે.
અને સ્પેસિફિકલી અત્યારે ચોમાસાના સમયગાળા દરમિયાન જે મચ્છરજન્ય રોગો થતા હોય, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, મેલેરિયા છે, એ ઉપરાંત કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન અને એનિમિયા, થેલેસેમિયા જેવા રોગોનું પ્રાઇમરી સ્ક્રીનિંગ કરતો બ્લડ રિપોર્ટ પણ અહીંયા કરી આપવામાં આવેલ છે કે જે ખાસ કરીને અત્યારે જે વિદ્યાર્થીઓને જે વૈજ્ઞાનિક ગાળા દરમિયાન કોઈ પણ સ્પેસિફિક માહિતી, વિજ્ઞાનને લગતી માહિતીઓ સંપૂર્ણપણે મળી રહે, એ ઉપરાંત જ્ઞાન સાથે ગમત પણ મળી રહે એવું આયોજન કરેલ છે.